હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. હંમેશા ને મોજમાં જિંદગી જેવી. તો ફાઇનલી મિત્રો, અત્યારે હું અને મારી દેરાણી બે આવતા રહી છીએ વાડીએ. જો કે આપણી ઘરની વાડી, ત્યાં આપણે કપા વીણવાનું ચાલુ કર્યું છે ત્યાં. તો જો બનછી અને સુંદડીની શર્ટ ને એવું પહેરે છે ને બદામ ઈને જો પહેલી વાર એને બદામ જડી તો એટલી બધી રાજી થઈ ગઈ છે કે એની વાત જ ના પૂછો. કે કા બેનછી કેવી લાગે બદામ? મસ્ત લાગે, મીઠી લાગે. જો એને બદામ માર ઘોડે હું જો કે હું નહીં વેચી ને ત્યારે મેં નથી ભાળી બદામ કહી દે. મને બહુ જ બદામ ભાવતી હતી નવી વેચી ને, તો હું કાશી જેવી તે એમથી પાકી હોય ને તોય લઈને ખાઈ જવાનું, બહુ મીઠી પણ લાગે. અને હવે પછી જેમ 7-8 વરા વહી ગયા તોય બહુ બદામ ખાઈ દે ને તો હા ઓછી ભાવતી જ નહીં. એમ ભાઈ બહુ પાકી હોય ને એવું હોય ને તો ખાવું થાય ને, બદામ અત્યારે ખાવું ન થાય. તો અત્યારે જ્યારે મને ભાવતી બંધ થઈ ગઈ ને તો અમારા બંછી બેન આવી ગયા. જો એની મારી ઘોડે એવો શોખીન બદામ ખાવાનો, બહુ મીઠી લાગી. જોતા ખાલી જેવી તેવી આમાં પાકા જેવી જડીને તો એ જો બેન બા ખાઈ જાય આખી. તને ખાટી ન લાગી? અને જો બદામ પણ બંસીના ભાઈ હારા છે તો ઓણ તો બહુ જ આવી છે બદામ. જો હજી તો કોર ને એવું છે વધારે, અને ઉપર પણ બહુ જ બદામ છે. હા, જો અમાર બંછી એમ કે પાકશે ત્યારે કેટલી બધી ખર્ચી. તો અમાર બંછી બેન રાહ જોઈ રહ્યા છીએ કે બદામ ક્યારે પાકે અને ક્યારે એમ ખાવી. એમ તો અત્યારે જેવી તેવી પડી હતી તો એટલી રાજી થઈ ગઈ છે. તો આ બધી બદામ પાકશે તો કેટલી બધી રાજી થઈ જશે નહીં બેનછી? એ તો નકરી કાંઈ બદામ જ જોજો કરે. તો એને પણ ત્યાં બદામ નથી અને મારા પપ્પા ન્યાય બદામ નહીં. અત્યારે તો છે પણ પહેલાં હું નાની હતી ને ત્યારે નહોતી, એટલે મેં નથી ભાળી ને એને ન ભાળી હતી. અને અમારી બેન હે ને ગમે તે વસ્તુ હોય ને તો અમારી બેન ખાવા બહુ જ જોઈએ ને બેનજી. તો અમારા ઘરમાં એને કોઈ વસ્તુ ન બહુ ખાય, પણ અમારી બેને તો જોઈ ગમે તે વસ્તુ હોય ને એમ નહીં કે આ વસ્તુ ન ભાવે એમ. તો મને તો એવું હતું જ તે મને બધી વસ્તુ ભાવતી જ તે, હું બધી ખાઈ પણ જતી હતી. પણ આ બંછી આવી ને તો એને મારી ઘોડે એને બધી વસ્તુ હાલે, એમને કે આ વસ્તુ ન ભાવે એમ, બધી વસ્તુ ભાવે જ તે. તો હાલો આપણે સવારમાં આવીને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે ને. હવે આપણે કપા વીણવાનું ફટાફટ ચાલુ કરવાનું છે. જો કે આપણે આના પહેલાંના વ્લોગમાં તમે જોઈ દઈશું આપણે કપા વીણવાનો ચાલુ કર્યો હતો. પહેલો દિવસ હતો ને આજે છે આપણે બીજો દિવસ. તો આજે બીજો દિવસ છે તો આપણે વીણવાનું ચાલુ કરવાનું છે. અને હવે થોડો ઘણો રહ્યો 83 આવી ગયા છીએ અને આપણે વીણવાનું ચાલુ કરી દેવી હવે ફટાફટ. અત્યારમાં જો વીણવી તો તડકો ઓછો લાગે એટલા માટે. તો બંછીની જો ઠેલી મંડી કાઢવા ફટાફટ આપણે વીણવાનું ચાલુ કરવાનું છે. અને આવો કંઈક છે અમારી વાડીનો નજારો, બહુ મસ્તનો છે. જો કે આજ તો અમારે અહીંયા બદામૂન દાડમ, જો કે અત્યારે દાડમ આની પહેલાંના તમને વ્લોગમાં બતાડ્યા હતા ત્યારે બહુ દાડમ હતા ને. અત્યારે જો એકય દાડમ ન રહેવા દીધું. જો ખિસકોલાય તો હા ઓલા કરી નાખ્યા પાકા દાણા. જો વધ્યા તો એટલા એમ ખાઈ ગયા બેનછી એમ કે. આપણી છે કંઈ ખાય નહીં કોઈ નહીં વસ્તુ બેનછી, તો એમ કે વધ્યા હતા ને એટલા એમ ખાઈ ગયા ને. આ બધા જો બેનછી કેવા થઈ ગયા. હા જો એ બેનછી ગોતે હે એકય દાડમ ન રહ્યું ત્યાં બધા જો આ રીતે અડધા કરીને ખિસકોલા બધા ખાઈ ગયા. બધા જો કેટલા દાડમ હતા બધા હે ને આવા જ કરી નાખ્યા. એક દાડમ ઉપર હાવ ટોચે દાડમ હે ને તો એ દાડમ હા ઓલા જ કરી નાખ્યા, અડધા જ કરી નાખ્યા હે. તો જો બંછી ગોતે છે કે એકાદું દાડમ મળી જાય તો ખાવાની મજા આવે એમ. તો દાડમ તો ખવાય તમ તારે. દાડમ ખવાય, બધું ખવાય. તો આજે અમારા બેનબા આજે રવિવાર રહ્યા છીએ. તો રવિવાર હુલાન રહેશ તો એ મારો વાત કરે કે તમે શનિવાર રહ્યો ને તો કે હું રવિવાર રહું લે. મારો વાત ભૂલાન કરસ. એ ખેલેલી હું ખેલેલી કે ને ખેલી ખાય રે કે હજુ નાની હે બૈસારી શું આવે થર્ડમાં પૈસી હે.
તો બેનછી બેને એક દાયડામાં જેડું છે ને આપણે મીંડા હે ઉલાળવા આવે બેનછી બેન અસલ પાકું હાલો ખાઓ એવું? બીજું ઉતાર માર નહીં ખાવું આમાં મને ન ભાવતું તમને કે ભાવતું નથી હું દાયટલા વરાઈને બધું એકલી એકલી ખાઈ ત્યાં હવે તું આવી હું એકલી એકલી ખોઈ હવે તું એકલી એકલી ખા મને એવું ન બહુ ભાવતું જો ઈમાં હે જોઈ જો અહીંયા 2-3 દાયડામ છે આપણે લઈ લેવી બેનછી બેનને ભાવે તો અડધા અડધા હે એક આખું અમારે પેલા ડાયરામની વાડી હતી તો એ મને એટલા ભાવે લે બેનછી પાકું હે કાસું પાકું દેશી તો હાલો આપણે વીણવાનું ચાલુ કરશું હાલો કે દાયડામ ખાવા હે ના હમણાં બાપાની આવશે તો એમ કે ના હાલો હટ કે બાપાની આવશે તો હાલ આપણે બ્લોગ અહીંયા બંધ કરીએ છીએ આગળ બ્લોગમાં બના રહેજો કદાચ છે ને આગળ બ્લોગ આવશે તો આપણે કપા વીણવાનું ચાલુ કરવાનું જ છે જો અમારે ગાંડો કપા વીણે જો ડોલ લઈને કપા વીણે છે ડોલ લઈને કપા હા કા નિશાને મજા આવે કાંઈ મજા આવે નિશાળી હા જો હવે ખબર પડી જો કપા વીણે ને પાછું કે મને નિશાળે મજા આવે એને કરતા મંડો વીણમાં જો ભાઈ બેઠા કપા વીણે ડોલ ભરવાળ જેવો આખી કેટલો વીણામ કઈ તો ડોલમાં દેખાય તો એ હજુ તો એટલો જ વીણું હે વીણવા આમ ને વીણવા આમ જો તાર દાદા વાહે રહી ગયા હે એક ડોલ તો દાદા તો વાહે હે ઠેઠ આમુલ કોઈ તાર બા આગળ થઈ ગયા ઓહો હો ઓહો એ લો જામોની ને દાદા બે વાહે રહી ગયા હા એક છે એક હરખું બોબડા હરખું બોલ ઉઠો 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 કરે પાછું તો કાંઈ કરતા નિશાળ સારું ને આજ તો ભાઈ રવિવાર છે એટલે રવિવારની રજા હોય એટલે ભાઈ આયા હે આજ વાડીએ કપા વીણવા માટે હા લેસન પૂરું કરજો સાંજે હવે એમ તો પાછ રોજ ટ્યુશન લઈને કાઈ ગઈ એમ કહેતા હતા તો જો આખું ઘર આવતા રહીએ છીએ કપા વીણવા એના પપ્પાની ને કાકા બે જ નહીં તાર પપ્પા ક્યાં ગયા હેલા ક્યાં કણે આશાપુરા ફોન તો કરેલા તું હાલો મિત્રો તો ફાઇનલી જો 12 વાગી ગયા છે ને એમ બે જેરાની જેઠાણી જો બેનછી બેન થાકી ગયું ના આજ નથી થઈ ગયું તો જો એમ ઠેરી લઈને નીકળી ગયા હે એ તે કપા વીણો હે કે ન વીણો ક્યારે વીણો હે વીણો કે જો કપા મેં બહુ વીણો એમ કે તડકો એવો લાગે હે બેનછીને બહુ તડકો લાગે તું લગ્ન કરીને આવી તો બહુ ભાળી લાગે અત્યારે જો વગડાની એનર્જી લીધી જો કાળી પડી ગઈ કે બાપા વગડો એમ નામ થાય ને બેનછી ન થાય હિંમત નહીં કોઈની નહીં બેનછી આપણા ખેડૂત સિવાય જો બેનછી એમ કે આપણે નહીં પણ આ કરવી પડે ચા દઉં જોવાને આટલો કપા વીણો જો અમે 2 ગાંઠ જેવો થઈ ગયો ને બેનજી તો જો આ 2 ગાડી કપા વીણેલો છે અમારે સવારના વીણવી ત્યારે આટલો કપા વીણવાનો તડકાનું નહીં બેનજી જો હાથ કાળા થઈ ગયા
તો બેનછી બેન આજ રવિવાર રહ્યા હે અને ભૂખ પણ એવી લાગી છે ને બેનછી? કેવી ભૂખ લાગી તમને? એટલે કાકડી મગાઈ તેમ લાયા નહીં. ભૂખ તો લાગી ભૂખ. એમને બજારે ગયા રાધેન મને ઓલું યાદ આવી જાય. હા પાછા મેં કીધું કાના ભાઈ રહ્યા ને તાકે હા તમે કીધું હાથી તો લાવતી જો બેનછી બધી ઠેલી બેનછી રવા દે એમાં નહીં બહાન શું કઈ રીતે કહું કે હમેથી રવા દે. તો આજ તો એને બહુ ભૂખ લાગી છે રવિવાર રહી એટલે તો આ ઠેલી એનું ઉપર મૂકી દે કૂતરા પૂતરા ઓછા બે. આવી જાઉં જો પેસી કપાયની વીણે પૈસી ક્યાં 1 રૂપિયાની પેસી રૂપિયાની પેસી. તો હાલો આપણે ઘરે નીકળવાનું છે અને એના પપ્પા હે નહીં એટલે આપણે બંછી યારે જવાનું છે. મારે રે હા બંછી યારે જવાનું. તને આવડે હે ને? મને આવડે. તમે મને શીખડાવતા નહીં ને? હાલ તને શીખવાડું. આપણું હોન્ડ આવવા દે પછી તને શીખવાડું. હે મારું હિયર નહીં આમાં હલાવવું પડે ને તો પાણી ડોળું થઈ જશે. થોડુંક જ રહ્યું. કેર બહુ સારો કા આમાં બરફ નાખી દેવાય તો આખો દી ઠંડુ પાણી રે. હા આજ લઈ જાવો ઘરે લઈ જઈએ. તો જો અમારો જૈનમ એ ગાંડુડા તો ફાઇનલી મિત્રો હાંજ પડી ગઈ. આપણે બપોર પછી વાડી ગયા હતા. વાડીએથી જો આયા જ છીએ આવી અને પાછી જો બેનછી બેન રોટલા કરવા માંડ્યા છીએ. રોટલા કરીને ખા છીએ. રોટલી બનાવી નાખી છે અને રોટલો બનાવે જો ચૂલો ચાલુ હોય અને આપણે બે ચપાઈ અને અમારા બા બેઠા હે જો ઝેરે જો એક આ બાનો ગાંડો લાડો એ લાડા હવે એકડા બોલ તો લેસન કઈ નાખું પાકું. તો આપણે બપોર પછી વાડી ગયા હતા પણ આપણે વ્લોગ નહોતો ઉતાર્યો. પાછા ઘરે આવીને અત્યારે સાંજ પડી ગઈ છે અને હવે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. એ ગાંડુડા इधर आ जा तो બંછી બેન રોટલા બનાવે છે ને આપણે બેઠા એને પાસે જો હે જઈને આવડે હે તને? આજ બેનછી રોટલો બનાવવાની જુઓ કેવો બનાવે. ના મને નહીં આવડતો. નહીં આવડતો? જો હાલો કેવો બનાવે. આજે બધાને જોવાનું બેનછી રોટલો બનાવવાની. રોટલી તો ફાઇનલ બની જ છે. બેનજી બેને બનાવી નાખી છે અને આજે રોટલો બનાવવાની આપણે જોવાનું. દળનું હારું એ થારો બને. તો બેનજી બેન રોટલો માંડ્યા હે ટીપ્પા જે કુંડાળું બનાવી છે. મારે આવું ન બન્યો બેનજી લે હકીકત મને ના આવડતું. વાવ સરસ. આ બધા જોવા આયા હે જો બેન છે કઈક રોટલો બનાવે હે નહીં તમે બધા જો એટલે અને આ ફુગા કરે જો ફુગા આ ગોજાની જાણે ને નાખવું એક છાપણ. કોઈ બચાવશે નહીં આજ. આપણે રોટલા ઉપર ફોકસ કરવાનું. કેવો આજ બનાવે બેનથી. આવી કંઈક છે અમારે ગામડાની મોજ નહીં બેનછી. શહેરમાં ગેસ હોય જો અમારે ચૂલો હે ને
અમારા આવું જો જ્યારે બેઠા એ જ્યારે બેઠા બેઠા જોવે એ જો અમારા આ સાઈડ હે ને ઝેર કે અને મારા પપ્પાની સાઈડ હે ને પરથાર પરથાર એવું કે હા અને આયા હે ને ઝેર કે ઝેર ઝેર ન્યા તેમ કીધું હોય ને કે ઝેર એટલે હું. હલો જેમ નાખ દેવી પાણી બહાર મળી જેમ નાખ દેવી તો એ સમજે ને ઝેર કીધું હોય ને તો જેમ લોટ ને ડબક પડે હો ફાઇનલી મિત્રો બંછી બેને રોટલો બનાવી નાખ્યો છે અને જો મસ્ત મજાનો ગોળ ગોળ થઈ ગયો છે આજ મરચા ઓલા કરવાના જો જો મસ્ત નાખી દીધો ને હું બહુ મસ્ત ચાલો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ આવી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કે તો જય માતાજી બધાને. જય માતાજી કે તો જય માતાજી. જય પિતાજી હેલો બાય બાય બધાને. એ